મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. મહામુક્ત જીવુબાના પ્રસંગો આપણે સાંભળીએ છીએ. શ્રીજી મહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા. એભલ ખાચરે શરીર છોડી દીધું, ભગવાનના ધામમાં પધાર્યા. શ્રીજી મહારાજ એભલ ખાચરની સાથે 8 વર્ષ રહ્યા. એભલ ખાચર ભગવાનના ધામમાં ગયા. તે જ દિવસે રાત્રિના 10 વાગે શ્રીજી મહારાજે એભલ ખાચરના પત્ની સુરબાઈ, દાદા ખાચર, જીવુબા, લાડુબા, પાંચુબા, નાનબા, મૂળજી શેઠ, હરજી શેઠ, લાધા ઠક્કર એ બધાને બોલાવ્યા. મહારાજે કીધું, હવે અમારે અહીંયા રહેવું નથી. કારણ કે આ એભલ ખાચરે અમને ભગવાન જાણ્યા, એમણે અમને સર્વસ્વ આપી દીધું હતું, તેથી અમારું ધાર્યું થતું હતું. હવે અમારે અહીંયા રહેવું નથી. ત્યારે સર્વે કીધું, જીવુબા વગેરે, મહારાજ જેમ તમે કહો તેમ સર્વે કરીએ, તમારું જ ધાર્યું થાય મહારાજ. તો એભલ બાપુ ધામમાં ગયા. મહારાજ તમે અમારી વચ્ચે છો એટલે અમારો આધાર, અમારું આશ્વાસન છો મહારાજ. તમે અહીંથી જતા રહો તો અમે પ્રાણ વિના કેમ જીવીએ મહારાજ. મહારાજ જેમ એભલ બાપુએ આપને સર્વસ્વ આપ્યું હતું એમ મહારાજ આ બધું તમારું જ છે, અમે તમારા છીએ મહારાજ. તમે એવું અહીંથી જવાનું ન કહો. એટલે મહારાજે કીધું કે અમને શું વિશ્વાસ આવે, આ જેટલી એભલ ખાચરની મિલકત છે, ગામ, ગરાસ, નોકર, ચાકર, ઢોર, ઘોડા, રૂપિયા, ઘરેણા, બધું એ બધું સ્વામિનારાયણનું છે. જેટલું એભલ ખાચરનું હતું એ બધું સ્વામિનારાયણનું છે. એમ તમે લેખ કરી અને સહી કરી આપો તો અમે અહીંયા રહીએ. જીવુબા વગેરે બહેનોએ હાથ જોડીને કીધું, મહારાજ અમે એ પ્રમાણે લખી દઈએ. એ જ વખતે મહારાજે હરજી ઠક્કર પાસે લેખ લખાવ્યો. લેખમાં આવી રીતે લખાણ કર્યું અને ચારેય બહેનોએ, દાદા ખાચરે એમની ઉપર સાઇન કરી. પછી મહારાજે કીધું, કાલે સવારે સૂર્ય ઉગતા પહેલા જીવુબા, લાડુબા, પાંચુબા, નાનુબા અને દાદા ખાચર એમણે ચાલી નીકળવું. જે ઠેકાણે અમારું નામ ન સંભળાય, સ્વામિનારાયણ નામ સંભળાય ત્યાં સુધી રહેવું નહીં. ન સંભળાય એટલે દૂર જઈને રહેજો.
આવી મહારાજે આજ્ઞા કરી એટલે બધા બહેનોએ કીધું ભલે મહારાજ. સવાર થયું, જીવબા વગેરે બહેનો પરવાર્યા, પૂજાપાઠ વગેરે કર્યા. દાદા ખાચર નાના હતા, 8 વર્ષના, એટલે ઉઠે નહીં. બહેનોએ વહેલા ઉઠાડ્યા, ભાઈ ઉઠો, મહારાજની આજ્ઞા છે, આપણે મોડું ન થાય. દાદા ખાચર એ ઉઠ્યા, પરવાર્યા. સૂર્ય ઉગી ગયો. મહારાજે કીધું, કેવરાયું કે હજી કેમ નીકળ્યા નથી? સાંજે કીધું અમે સૂર્ય પહેલા ઉગ્યા પહેલા નીકળી જાહું, અને હજુ નીકળ્યા નથી, નહીતર અમે જતા રહી. આવું જીવુબા લાડુબા એમણે સાંભળ્યું. મહારાજને વિનંતી કેવરાવી, મહારાજ આ દાદો ખાચર નાનો છે, આપ આજ્ઞા કરો, આજ્ઞા આપો તો અમે એક રોટલો કરીને એને જમાડી નીકળી, ભૂખો થયો છે. મહારાજ કે તમારે એમ જ કરવું હતું તો અમે નીકળી જાય. અરે ના મહારાજ, મહારાજ જો 4 પૈસા અપાવો તો લખુ કંદોઈની દુકાનેથી ગાંઠિયા લઈ અને દાદાને અમે રાધા વાવે જમાડી અને પછી નીકળી જાઓ. મહારાજે કીધું, 1 પાઈ પણ મળશે નહીં. તમે અમને એક બાજુ બધું લખી આપ્યું છે, પાછી માગણી કરો છો? જીવબાએ કીધું, મહારાજ સારું, મહારાજ અમારી ઉપર રાજી રહેજો. ચારેય બહેનો દાદા ખાચર સાથે નીકળ્યા, રાધા વાવે આવ્યા. જીવબાએ બહેનોને કીધું, આ વાવ પ્રસાદીની છે, માટે આપણે સ્નાન કરી ને અહીંયા પાણી પીવો, કે ફરીથી આપણે અહીંયા આવવાનું નથી. વાવમાં સ્નાન કરવા રોકાણા. એમાં સુરા ખાચર, બીજા કાઠી ભક્તો હશે, એબલ ખાચર ધામમાં ગયા એ સમાચાર મળ્યા હતા, એટલે ખરખરો કરવા માટે આવતા હતા. ત્યાં દીકરીઓને દાદા ખાચરને બેઠેલા જોયા. સુરા બાપુએ કીધું, બેન અત્યારે અહીંયા કેમ બેઠા છો? જીવબા લાડુબા દિલગીર હતા, થોડું રડાઈ ગયું કે મહારાજે કેમ દિલગીર છો? મહારાજે અમને આજ્ઞા કરી, પણ અમારે નીકળતા થોડી વાર લાગી. મહારાજ જરા કોચવાણા, અમારાથી ટાઈમે નીકળાનું નહીં. આ દાદો એને ઉઠવામાં થોડી વાર લગાડી. મહારાજે લખાવી લીધું, રજા આપી દીધી, એનું દુઃખ નથી. મહારાજની આજ્ઞા પાળવામાં જરાક વિલંબ થયો, એનું દુઃખ. સુરા બાપુએ કીધું, બહેનો અહીંથી આગળ નહીં જતા, હું મહારાજ પાસે જાઉં છું. જીવુબાએ કીધું, બાપુ તમે મહારાજને કંઈ કહેશો નહીં, અમને જરા એનું દુઃખ નથી. મહારાજ એ તો અમારું ધ્યાન રાખશે, એમની આજ્ઞા એ જ આપણું જીવન છે. સુરા બાપુ દાદાના દરબારમાં આવ્યા. ખરખરે આવ્યા હોય
એટલે કાન ભંગાવવા માટે અક્ષર ઓરડીએ આવ્યા, માથે ઓઢી અને રુદન કરે. સુરા ખાચર આવ્યા અને ઊંચેથી સુરા ખાચરથી રડાઈ ગયું, રુદન કર્યું. મહારાજ ઊભા થઈને આવ્યા, સુરા બાપુના માથા ઉપર હાથ મૂક્યો. કેમ દરબાર, ગરડું મરણ એ તો વિવાહ જેવું કહેવાય, તમે આટલા બધા દિલગીર ને દુઃખી કેમ થયા છાનારો? ત્યારે સુરા ખાચરે કીધું, મહારાજ, એબલ ખાચરે શરીર છોડી દીધું એનું દુઃખ તો છે, પણ એના કરતા પણ મહારાજ, તમે દાદા ખાચર વગેરેને સર્વને કાઢી મૂક્યા, બધું લખાવી લીધું, આ સારું નથી કર્યું. તમને દયાળુ કોણ કહેશે? તમને ભગવાન કોણ કહે? ભગવાન તો દયાળુ હોય મહારાજ. એ બિચારા કોઈ દિવસ ઉઘાડે પગે હાલેલા ન હોય, એને તમે કાંઈ ભેળું દીધું નથી. અમે જોયું ઉઘાડે પગે ત્યાં એ હતા. મહારાજે કીધું, સુરા ખાચર, તમે દિલગીર ન થાવ, તમે જાઓ એમને બોલાવી લાવો. સુરા ખાચરે કીધું, મહારાજ, હું જઈશ ને તો આવશે નહીં. કે સુરા ખાચરે કંઈક ટીખળ કર્યું હશે. મહારાજે એ વખતે નાજા જોગિયાને મોકલા અને કીધું, જાઓ દાદા ખાચરને, જીવબા, લાડુબા એમને બોલાવી લાવો. નાજા જોગિયા ગયા, ઘોડો દોડાવીને રાધાવાવ આવ્યા. બેનો આમ ચાલવાનું તૈયારી કરી હતી, નીકળતા હતા, ત્યાં નાજા જોગિયા આવી ગયા અને કીધું, મહારાજ તમને બોલાવે છે, તમે આવો. જીવુબાઈએ કીધું કે સુરા બાપુ આવ્યા છે અને એમણે કાંઈ ટીખળ કર્યું નથી ને? તમને મહારાજે બોલાવવા મોકલા છે? અને નહીતર અમારું કર્યું કારવું સર્વે ધૂળ થઈ જાય, અમારી આખી જિંદગીનો દાખલો પાણીમાં જાય. ના બહેનો, મહારાજે મને મોકલો છે તમને બોલાવવા માટે. તમે સમ ખાઈને કહો, જે હોય એ. ત્યારે નાજા જોગિયાએ કીધું કે હું ખોટું બોલતો હોઉં તો આ પૃથ્વીમાં જેટલું પાપ થાય છે તે મારે માથે. મને મહારાજે કીધું છે કે બહેનોને, દાદા ખાચરને બોલાવી લાવો. બહેનો પાછા વળ્યા. દાદા ખાચરની એ વખતે 8 વર્ષની ઉંમર છે. અક્ષર ઓરડી પાસે આવી, આગળ આવીને બહેનો દૂરથી મહારાજને પ્રણામ કર્યા, હાથ જોડીને ઊભા રહ્યા. મહારાજે કીધું કે તમને પાછા કેમ બોલાવ્યા છે તે ખબર છે? જીવબાએ કીધું, ના મહારાજ. મહારાજ કે આ લેખ તમે કાચા કાગળ ઉપર લખી આપ્યો છે, તો તે ત્રાંબાના પતરામાં કરી દો અને એ લેખ કરી અમને આપીને પછી જાઓ.
એ જ વખતે ત્રાંબાનું પતરું મંગાવી કંસારાને બોલાવી એમની પાસે ત્રાંબાના પતરામાં લેખ લખાવ્યો અને મહારાજને આપ્યો. મહારાજ, અમારાથી નીકળતા થોડી વાર લાગી. મહારાજ, તમે થોડું નારાજ થયા, અમારી ઉપર રાજી રહેજો. ત્રાંબાનો લેખ મહારાજને આપ્યો. મહારાજે એ લેખ પાંચુબાના હાથમાં આપ્યો અને કહ્યું, તમે એ લેખ સાચવી રાખો અને હવે અહીંયા રહો, અમારું માનીને અહીંયા રહો. જીવબા, લાડુબા, દાદો ખાચર એ બહેનો ત્યાં રહ્યા. એભલ ખાચરના 13માના દિવસે દાદા ખાચર પાસે ભારે કારજ કરાયું. એભલ ખાચરનું ગળા અને મોળા હાટા કરી સર્વ જ્ઞાતિને, સંતો, આખું ગામ, નાના મોટા બધા ગામના ગરીબ માણસો, હજારો બ્રાહ્મણોને જમાડ્યા. આવી રીતે શ્રીહરિએ મોટીબા દીકની અતિ આકરી કસોટી કરી, પણ મોટીબા ડેગા નહીં. કસોટીમાં સાર ધાર પસાર થઈ ગયા. આ તેમની સમર્પણ ભાવના કેટલી અતિ ઉચ્ચ ભાવનાની ગણાય. ભગવાનને માટે આટલું સમર્પણ, સત્યને માટે હરિશ્ચંદ્ર રાજા એ પરિવારે જેવી કસોટી સહન કરી એ આપણે પૂર્વના ઇતિહાસો સાંભળીએ છીએ. પણ આ તો 200 વર્ષ પહેલાનો આ પ્રસંગ. ભગવાન એની કેવી કસોટી લે. ભગવાન તો એમની સ્થિતિને જાણે છે, પણ આપણા જેવા જીવોને એ મુક્તો કેવા હતા, એમનો સમર્પણ ભાવ કેવો હતો, મહારાજને વિશે એમની નિષ્ઠા કેવી હતી, એ દેખાડવા માટે મહારાજે આવી કસોટી કરી હશે. અને એ કસોટીમાં આ જીવબા વગેરે બહેનો, દાદો ખાચર એ પસાર થયા. અને એની આ ભાવનાથી તો મહારાજ એમને વશ થયા. મહારાજ ઘર કરીને કાયમ ત્યાં રહ્યા. એટલું જ નહીં, સ્વયં પરમાત્મા એ પોતે એના વ્યવહારનું ધ્યાન રાખે, એના ગરાસનું ધ્યાન રાખે. એ પ્રસંગો આપણે બધાએ સાંભળ્યા છે. આવા ઉત્તમ કોટીના ભક્તો, એમનું સમર્પણ, એમની નિષ્ઠા ભાવના, એની સામે આપણે જોઈએ અને આપણા હૃદયને મેળવીએ ત્યારે ખ્યાલ આવે કે નાની બાબતમાં પણ આપણને ભગવાન પ્રત્યેની નિષ્ઠામાં આમ ચલિત થઈ જવાય. પણ ભગવાનની ગમે એવી કસોટીમાં પણ જીવનમાં દુઃખ આવે, એ દુઃખમાં પણ આપણને ભગવાનની નિષ્ઠા ડગવી ન જોઈએ. આપણે સત્સંગ થયો હોય અને સુખી થઈએ, સુખ આવે તો આપણો સત્સંગ દ્રઢ થાય. પણ આપણે ભગવાનની આજ્ઞા પાળતા હોઈએ, ભક્તિ કરતા હોઈએ,
કોઈક શારીરિક મુશ્કેલી થાય, આર્થિક મુશ્કેલી થાય, કોઈ એવા નાના મોટા દુઃખ આવે તો મનમાં એવું થાય કે આપણે ભગવાનની ભક્તિ કરીએ તો એમ કેમ થતું હશે? પણ એવા દુઃખમાં પણ આપણી ભક્તિ થોડી વધવી જોઈએ. તો સાચો નિશ્ચય નિષ્ઠા એ કહેવાય. સર્વ કરતા હરતા એ શ્રીજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન છે. એ જે કરશે તે મમ હિતનું, એવી નિષ્ઠા એવી ભાવના આપણા હૃદયમાં દ્રઢ કરવી. આવા પ્રસંગોથી આ જીવુબા, લાડુબા, આ પરિવાર એમના સમર્પણને, એમની સમજણને, એમની નિષ્ઠાને આપણે નમન કરીએ અને આપણા જીવમાં એવી ભક્તિ આવે એવો પ્રયાસ કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની